સુરત કોર્ટમાં અરજી કરવા આવી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સમર્થન કરવા અને તેમનો જુસ્સો વધારવા માટે કોંગ્રેસી કાર્યકરો આવે તે પહેલાં જ સુરત જિલ્લાના કોંગ્રેસી કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા હતા. તેમાં સુરત જિલ્લાના પ્રમુખ અને મહિલા કોંગ્રેસ પ્રમુખને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના કોંગ્રેસી કાર્યકરોને નજરકેદ કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધી સુરત આગમન પહેલા અનેક આગેવાનોને નજરકેદ કરાયા છે. જિલ્લા પોલીસ નેતાઓના ઘરે ઘરે જઈને નજરકેદ કર્યા છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓને નજરકેદ રાખવામાં આવ્યા છે. આ અંગે સુરત જિલ્લા મહિલા પ્રમુખ સ્વાતિ પટેલે જણાવ્યું હતું કે લોકશાહી તેમજ વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાવ છે. અમે વિરોધ કે આંદોલન માટે ભેગા થવાના નથી. અમારા નેતાના સમર્થનમાં એમનો જુસ્સો વધારવા એકત્ર થવાના હતા. આ રીતે નજરકેદ કરીને આ તાનાશાહી સરકાર ખોટું કરી રહી છે. સુરતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કોર્ટમાં અરજી કરવા આવી રહ્યા હોય. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત, ભૂપેશ બધેલ સહિતનો હાજર રહેનાર હોય, જેને લઈને કોંગ્રેસી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.